બીમારીથી કંટાળીને પરિણીતાએ 11મા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી. ગોરવા વિસ્તારમાં અરેરાટી. સંસ્કારી નગરી વડોદરાના ગોરવા વિસ્તારમાં આજે એક હૃદયદ્વારક ઘટના સામે આવી છે. ગોરવા સ્થિત સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 1માં રહેતી 34 વર્ષીય પરિણીતાએ 11મા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી માહિતી મુજબ સ્વામી વિવેકાનંદ હાઇટ્સમાં રહેતા પ્રિતેશભાઈના પત્ની સંગીતાબેન ઉંમર વર્ષ 34 આજે સવારના સમયે પોતાના ફ્લેટની ગેલેરીમાંથી પડતું મૂક્યું હતું. 11મા માળેથી નીચે પટકારતા સંગીતાબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આત્મહત્યા પાછળનું સંભવિત કારણ પરિવારજનો દ્વારા આપવામાં આવેલી પ્રાથમિક વિગતો અનુસાર સંગીતાબેન છેલ્લા કેટલાક સમયથી ગંભીર બીમારીઓથી જજુમી રહ્યા હતા. તેઓને કમળો અને પેટમાં ચાંદાની તકલીફ હતી. લાંબી બીમારી અને શારીરિક પીડાને કારણે તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હોવાનું અનુમાન છે. આ અસહ્ય વેદનાથી છુટકારો મેળવવા માટે તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પરિવાર માની રહ્યું છે. પોલીસ કાર્યવાહી ઘટનાની જાણ થતાં જ લક્ષ્મીપુરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ તપાસમાં એક પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે શું આ પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે માત્ર બીમારી જ મુખ્ય કારણ હતી. 9 महीने से बीमार थी. उसको पेट में चांदी पड़ गई, कमला हुआ, पैर में भी अभी घाव है, वो तो अंदर ले जाएंगे पता चलेगा ही. और उसको धूप में बैठाया था. आज 7 महीने से घर के अंदर थी. हॉस्पिटल में गए महीने की 23 तारीख को हॉस्पिटल दाखिल किया, ये महीने की 5 तारीख को उसको डिस्चार्ज किया. कल उसको हॉस्पिटल में लेके गए, 12,000 का सुई लगाया. वो चांदी पड़ी है तो खाना वाना खाए, लिक्विड पे ही थी, खाना नहीं खाती थी. कल पूछ के आए कि उसको खाना खिलाने का, तो रात को खाना नहीं खाई. और सुबह में मेरा बेटा बोला कि थोड़ा धूप में बैठ तो अच्छा लगेगा तेरे को. और 2 मिनट के लिए मेरे लड़के को बोलती है तुम अंदर जाओ, बाथरूम करके आओ. तो मेरा बेटा बोलता है मम्मी तू एक काम छोड़, उसके पास बैठ. तो मैं बाहर निकली, है ही नहीं है. मैं ऊपर गई, नीचे गई, सब जगह देखा, दिखाई नहीं दी. मैंने मेरे बेटे को चिल्लाने लग गई, मतलब संगीता कहाँ है, संगीता कहाँ है. तो बेटा आया, देखा तो बोलता मम्मी वो तो नीचे गिरी है. बोले सब मेरे ऊपर वाले हम सब नीचे दौड़ के गए. तब तक तो वो जान निकल गई थी उसकी. बीमार थी 7 महीने से. क्या नाम? संगीताबेन थापा. कौन सी जगह पे हादसा हुआ है? ये हमारे स्वामी विवेकानंद. अच्छा, बीमारी से पीड़ा हो रही? बीमारी से पीड़ा थी, पर हमको कभी ऐसा नहीं बोली कि मैं कंटाल गई हूँ, ऐसा कभी नहीं बोली. हम लोग भी नहीं बोले. कितनी साल की होगी वो? 34 साल की है. कोई झगड़ा नहीं, कोई लड़ाई नहीं, कुछ नहीं. हम बहुत सुखी जीवन था हमारा तीनों का. तीनों जॉब करते थे. ये बीमार पड़ी तब से वो मेरा बेटा 9 महीने से घर है. मैं जाती थी, वो भी मैं छुट्टी रख दिया. बहू की तो सेवा करना पड़े ना.